ઓલ્ટરનેટિંગ કરંટ જે છે એમાં પાવર અને ડાયરેક્ટ કરંટ જે છે એમાં પાવર બંને વચ્ચે ફરક છે. તો ઓલ્ટરનેટિંગ કરંટ માટે આપણે કહીએ છીએ પાવર અને પાવર ફેક્ટર. હવે પાવર જે છે એ ઓલ્ટરનેટિંગ કરંટમાં પણ છે અને ડીસીમાં પણ છે. બંને વચ્ચે ફરક શું છે? તો ઓલ્ટરનેટિંગ કરંટ જે છે એમાં પાવર ઉપરાંત આપણી પાસે બીજા બે ઓપ્શન અવેલેબલ છે. એક મહત્તમ વેલ્યુ વોલ્ટેજની, એક મહત્તમ વેલ્યુ પ્રવાહની. બીજી એક ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે જેને આપણે એવું કહીએ છીએ કે ભાઈ પાવર ફેક્ટર, જે આપણે મેળવવા જઈ રહ્યા છે. જ્યારે ઓલ્ટરનેટિંગ કરંટ સિવાય ડીસીમાં જે છે ખાલી પાવર P બરાબર VI અથવા P બરાબર તો V² ભાગ્યા R એનાથી કામ ચલાવવું પડે છે. એના ઉપરાંત આપણે વાત કરીએ છીએ તો એના અલગ અલગ ઓપ્શન્સ છે આપણી પાસે, કે ઇન્ડક્ટર હોય, કેપેસિટર હોય અથવા ત્રણે ત્રણ હોય, ત્યારે પાવર ફેક્ટર જે છે એના મૂલ્ય અલગ અલગ છે. જ્યારે ડીસીમાં RLC હોય તો એના માટે પાવર ફેક્ટર જેવો કોઈ કોન્સેપ્ટ જ નથી. ત્રીજું જે છે એને કહેવામાં આવે છે વોટલેસ પાવર. હવે વોટલેસ પાવર આનો અર્થ શું થાય? તો આપણે લોકો જોઈશું હમણાં ઇન્ડક્ટર અને કેપેસિટર મૂકીશું ત્યારે પાવરની કિંમત જે છે આપણને મળતી નથી. તો એવા પાવર જે છે એના માટે વોલ્ટેજની વેલ્યુ હશે, પ્રવાહની કિંમત હશે, પણ પાવર મળતો નથી. એવા પાવર જે છે એને કહેવાય છે વોટલેસ પાવર. પ્રેક્ટિકલની એક્ઝામમાં ઘણી વખત વોટલેસ પાવર એટલે શું એવું પૂછાય છે. તો સૌથી પહેલા આપણે પાવરની વાત કરી લઈએ. તો પાવરની ચર્ચા કરવા માટે હું સૌથી પહેલું સૂત્ર લખું છું કે આપણે ઓરિજિનલી ભૂતકાળમાં આવું લખતા હતા P બરાબર તો VI. એના જેવું જ અત્યારે લખી રહ્યા છે આપણે P ઇઝ ઇક્વલ્સ ટુ, જ્યાં મારી પાસે બે કિંમત છે, V ઇઝ ઇક્વલ્સ ટુ VM સાઇન ઓમેગા ટી, અને પ્રવાહની કિંમત છે મારી પાસે I ઇઝ ઇક્વલ્સ ટુ IM સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો અહીંયા બંનેની કિંમતો મારી પાસે છે, એ બંનેની કિંમતો હું અહીંયા જવા દઉં છું. તો સૂત્ર જે છે એ મને કંઈક હવે આવા સ્વરૂપમાં મળે છે, જેને હું નામ આપી દઉં છું P ઇઝ ઇક્વલ્સ ટુ VM ઇન્ટુ સાઇન ઓમેગા ટી, અને પ્રવાહ જે છે એની કિંમત લખી નાખું છું IM ઇન્ટુ સાઇન ઓમેગા ટી વત્તા 5. ચલો ભાઈ, પાવર એમનો એમ, સિમ્બોલ એમનો એમ, VM અને IM જે છે એની કિંમત પણ એમની એમ મૂકી દઉં છું. ઉપરાંત આપણી પાસે બાકી રહેતો ભાગ જે છે એ લખી નાખું છું ત્રિકોણમિતીય વિધેયો, જેને લખી નાખું છું સાઇન ઓમેગા ટી વત્તા 5 ઇન્ટુ સાઇન ઓમેગા ટી. હવે આ રિવાજ એવો છે કે સાઇન ઓમેગા ટી વત્તા 5 અને સાઇન ઓમેગા ટી બંનેના જે છે એના ખૂણા કહેવામાં આવે છે. તો આ સાઇન ઓમેગા ટી વત્તા 5 છે એના ખૂણાને હું નામ આપી દઉં છું A, અને B જે છે એ નામ આપી દઉં છું ઓમેગા ટી ને. તો એક બાજુમાં કિંમત મૂકતો જઉં છું, જે ડાયરેક્ટ આપણે હમણાં મૂકવાની છે, જેને કહેવામાં આવે છે સાઇન A ઇન્ટુ સાઇન B બરાબર તો 2 વખત કોસ, અથવા તો સોરી કોસ A પ્લસ B અને A માઇનસ B, એટલે કોસ C માઇનસ C. તો લખી નાખું છું કોસ A પ્લસ B ભાગ્યા 2 માઇનસ કોસ A માઇનસ B ભાગ્યા 2, એને કહેવાય છે C માઇનસ C. તો સાઇન ઇન્ટુ સાઇન બરાબર તો કોસ માઇનસ કોસ. હવે મેં જેને A પ્લસ B ધાર્યા છે એની કિંમત હું મૂકતો જઉં છું. તો કોસ A ધારેલા છે એને હું નામ આપી દઉં છું ઓમેગા ટી વત્તા 5 ભાગ્યા 2 વત્તા ઓમેગા ટી, અને માઇનસ કોસ A માઇનસ B છે એટલે લખી નાખીએ છે ઓમેગા ટી વત્તા 5 માઇનસ ઓમેગા ટી ભાગ્યા 2. ચલો ભાઈ, બંનેની કિંમતો આપણી પાસે અવેલેબલ છે. તો આપણી પાસે હવે A અને B ધાર્યા પછી, એક્ઝામ આપણે રેડ કલરથી બતાવ્યું છે A અને B બતાવવાનું નથી, ડાયરેક્ટલી તમે લખી શકો છો. તો સૂત્ર મળી ગયું છે આપણને P બરાબર તો VM ઇન્ટુ IM સાઇન ઓમેગા ટી વત્તા 5 અને સાઇન ઓમેગા ટી બંનેની કિંમત જે છે એને હું બ્રેકેટમાં મૂકી દઉં છું, કે જેને લખી નાખું છું કોસ ઓમેગા ટી વત્તા 5 વત્તા ઓમેગા ટી, તો એને કહેવાય છે 2 ઓમેગા ટી વત્તા 5 ભાગ્યા 2 માઇનસ કોસ ઓમેગા ટી ગયા એટલે કોસ 5 ભાગ્યા 2.
હવે આ જે કિંમતો છે એની આપણે સરેરાશ કિંમતો જે છે એ લખવાની છે. તો હું પહેલા cos 2 ઓમેગા t વત્તા 5/2 એની સરેરાશ કિંમત લખું છું અને cos 5/2 જે છે એની કિંમત લખતો જઉં છું. તો મારી પાસે આવું મળશે કે જ્યાં સૌથી પહેલો લખી નાખું છું કે એવરેજ, જેને કહેવાય છે સરેરાશ. યાદ હોય તો આપણે સ્ટાર્ટિંગમાં એક થિયરી પાવર માટે પણ આવી લખી ચૂક્યા છે, 1/t, 0 થી લઈને t, પછી સરેરાશ, અને પછી લખતા હતા આપણે સિમ્બોલ dt. તો અહીંયા આપણે લખવાનો છે cos 2 ઓમેગા t વત્તા 5/2. ચલો ભાઈ, cos 2 ઓમેગા t વત્તા 5/2 જે છે એ કિંમત મૂકી દઉં છું અને એના માટે હું મૂકી દઉં છું સરેરાશ. આ સરેરાશનું આપણે કોઈ સાદુરૂપ આપવાનું નથી, આપણે સીધા મૂકી દેવાના છે 0. અને બીજી કિંમત જે છે આપણી પાસે સરેરાશની, એને હું લખી નાખું છું 1/t સંકલન 0 થી લઈને કેપિટલ T સરેરાશ cos 5 ઇન્ટુ dt. એને આપણે સીધા સ્ટ્રેટ ફોરવર્ડ મૂકી દેવાના છે cos. તો આ બંને કિંમતો જે છે સરેરાશની કિંમતો છે. તો આગળના સમીકરણ જે છે એમાં આપણે મૂકતા જઈએ છે. સરેરાશ વાળું સ્ટેપ જે છે એ તમે એક્ઝામમાં લખી શકો છો અને લખો તો વધારે સારું. હવે આપણી કિંમત છે cos જે છે તો માઇનસ લખેલો છે, પણ આપણને ખબર છે માઇનસ cos જે છે એના માટે પ્લસ cos લખી શકાય છે, કારણ કે cos જે છે નેગેટિવ જે છે, નેગેટિવ ચરણ માટે પ્લસ પોસિબલ છે. તો આપણને મળે છે cos 5 ની કિંમત cos 5 અને એના છેદમાં જે 2 હતો એ તો છે જ. તો આ એક સૂત્ર થઈ ગયું જેને કહેવામાં આવે છે આપણું પાવરનું સમીકરણ. હવે પાવરના સમીકરણમાં આ જે 2 લખ્યા છે એના સિવાય સૂત્રને બીજા એક સ્વરૂપમાં રૂપાંતરિત કરું છું. તો હું લખી નાખું છું પાવર p ઇઝ ઇક્વલ્સ ટુ તો vm im છેદમાં 2 છે તો બંનેને √2 આપવામાં મને કોઈ વાંધો નથી. તો સૂત્ર થઈ ગયું છે મારી પાસે cos 5. પણ આપણે એવું ભૂતકાળમાં વાત કરી ચૂક્યા છે કે જેને કહેવાય છે vm ભાગ્યા √2, જેને કહેવાય છે રૂટ મીન સ્ક્વેર વોલ્ટેજ માટે, અને im ભાગ્યા √2 એને કહેવામાં આવે છે પ્રવાહ માટે IRMS. તો કિંમત આપણી ઉપરની જે છે એ નવા સ્વરૂપમાં મળી આપણને. તો પાવર p ઇઝ ઇક્વલ્સ ટુ, તો સૂત્ર થઈ ગયું છે VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos 5. તો સૂત્ર તૈયાર થઈ ગયું આપણી પાસે, જેને આપણે કહીએ છીએ પાવરનું સમીકરણ. તો પાવરના 2 સમીકરણ મળ્યા. એક સમીકરણ મળ્યું p બરાબર vm im ઇન્ટુ cos 5/2, અને બીજું સૂત્ર આપણે લખી નાખ્યું p બરાબર તો VRMS IRMS ઇન્ટુ cos 5. હવે cos 5 જે છે એને શું કહેવામાં આવે છે? તો cos 5 જે છે એને કહેવાય છે પાવર ફેક્ટર. હવે cos 5 જે છે એને કહેવાય છે પાવર ફેક્ટર. તો આપણે યાદ રાખીએ તો આપણે એનાલિટિકલ મેથડ જે છે એમાં આપણે cos 5 લખી ચૂક્યા હતા. તો ત્યાં આપણે કિંમત લખતા હતા r/z અથવા r/mod z. તો હવે એની ચર્ચા કરીએ. તો cos 5 ઇઝ ઇક્વલ્સ ટુ, જેને આપણે કહીએ છીએ પાવર ફેક્ટર, ઇઝ ઇક્વલ્સ ટુ કહેવામાં આવે છે r/mod z. હવે યાદ રાખીએ કે ભાઈ mod z જે છે એની કિંમત r, l અને c હોય તો અંડર રૂટ ઓફ r² પ્લસ ઓમેગા l માઇનસ 1/ωc નો સ્ક્વેર છે, અથવા તો ઓમેગા l અને ઓમેગા c ને આપણે xl અને xc પણ લખી શકીએ. તો mod z ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ r² પ્લસ xl માઇનસ xc નો સ્ક્વેર. ચલો ઉપર બંને કિંમતો જે છે આપણે મૂકતા જઈએ છે. તો સૂત્ર આપણું જે છે એ cos 5 ની આવી કિંમત મળતી જાય છે. તો ફર્સ્ટ વેલ્યુ ઓફ cos 5, પહેલી વેલ્યુ પાવર ફેક્ટરની r/, અંડર રૂટ ઓફ r² પ્લસ ઓમેગા l માઇનસ 1/ωc એનો પણ સ્ક્વેર, અથવા તો xl લખી નાખીએ. તો સૂત્ર તૈયાર થઈ ગયું છે પાવર ફેક્ટરનું. તો cos 5 is equals to r upon under root of r² plus xl minus xc નો સ્ક્વેર.
હવે અહીંયા ભૂલથી XC માઇનસ XL લખી નાખશો તો વાંધો નથી, કેમ કે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા હતા એનાલિટિકલ મેથડમાં કે જ્યારે આવું પોસિબલ થાય ત્યારે cos phi બરાબર અથવા તો r સ્ક્વેર પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર બરાબર કિંમત જે છે એ આગળ પાછળ લખી શકો છો. એના પરથી ખબર પડે કોણ લીડિંગ છે અને કોણ લેગિંગ છે, કોણ આગળ છે અને કોણ પાછળ છે. હવે પાવર ફેક્ટરની થિયરી જે છે, અને પાવરની થિયરી એ 4 માર્કમાં ગયાની આગલા વર્ષે પૂછાઈ ચૂકી છે, આ વખતના ચાન્સીસ પણ છે એના. તો પાવર ફેક્ટરની થિયરી જે છે, પાવર અને પાવર ફેક્ટરનું સૂત્ર તારવો અને તેના કિસ્સા જણાવો, તો આટલા સુધી લખવું જરૂરી છે. હવે એના કિસ્સાઓની ચર્ચા કરીએ તો એના કિસ્સાઓ જે છે 4 છે. તો એને કહેવામાં આવે છે કેસીસ, કિસ્સાઓ. કેસ નંબર 1 જેને કહેવાય છે માત્ર અવરોધ છે પરિપથમાં. માત્ર પરિપથ જે છે એમાં અવરોધ જ છે. તો ચલો સૌથી પહેલા સૂત્ર લખી નાખીએ. પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ Vm Im ડિવાઇડ બાય 2 ઇન્ટુ cos phi. ચલો પરિપથમાં માત્ર અવરોધ છે તો આપણે cos phi જે છે એની કિંમત આપણે આવી રીતે લખી ચૂક્યા હતા, r ભાગ્યા mod z. હવે આપણી આગળની સર્કિટ જોઈએ અથવા આગળનું સૂત્ર જોઈએ. ઇન્ડક્ટર અને કેપેસિટરનો ભાગ નથી. મેં તમને ત્યારે પણ કીધું હતું કે દાખલાઓ માટે યાદ રાખજો કે જે ભાગ હાજર હોય એ ભાગ જ લખવાનો. અહીંયા માત્ર અવરોધની વાત કરીએ છીએ તો આપણે લખી શકીએ છીએ ઓમેગા એલ અને ઓમેગા સી વાળો ભાગ તો નથી. તો આપણી પાસે સર્કિટમાં સૂત્રમાં કયો ભાગ રહ્યો? cos phi બરાબર અંડર રૂટ ઓફ r સ્ક્વેર. તો સૂત્ર લખી નાખું છું હું અહીંયા કે ભાઈ cos phi ઇઝ ઇક્વલ્સ ટુ, ત્યાં મોડ z જે છે એમાં માત્ર અવરોધનો જ ભાગ બાકી રહે છે, તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળ્યા 1. તો આનો અર્થ એવો થયો કે આપણું ઓરિજિનલ સમીકરણ જે છે એમાં આપણે cos phi ની કિંમત મૂકી દઈએ છીએ 1. તો પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ, તો સૂત્ર મળી ગયું છે Vm Im ઇન્ટુ 2, અથવા તો √2 એવા બે ભાગ પાડી દઈએ છે તો એને કહેવામાં આવે છે VRMS ઇન્ટુ IRMS. તો આ જે પરિપથ આપણને મળે છે, અવરોધમાં પાવર જે છે મહત્તમ હોય છે, તો આપણે લખી શકીએ મહત્તમ પાવર પ્રાપ્ત થાય છે. તો આવું આપણે સામાન્ય ડીસી હતું એમાં પણ આપણે સાબિત કરી ચૂક્યા હતા. તો માત્ર અવરોધ હોય ત્યારે પાવરનું મૂલ્ય મહત્તમ હોય છે. માત્ર અવરોધ હોય ત્યારે પાવર ફેક્ટર જેને આપણે કીધો cos phi, એ જે છે પાવર ફેક્ટર કેટલો હોય છે? તો પાવર ફેક્ટર હોય છે 1. તો MCQ માં યાદ રાખજો, માત્ર અવરોધ વખતે પાવર ફેક્ટર જેને કહેવાય cos phi, એની કિંમત છે 1 છે. સ્ટેપ નંબર 2, કેસ નંબર 2. કેસ નંબર 2 જે છે એ છે હવે આપણી પાસે માત્ર ઇન્ડક્ટર. હવે યાર માત્ર ઇન્ડક્ટર શબ્દ વાપર્યો છે. માત્ર ઇન્ડક્ટરનો મિનિંગ એવો થાય કે એની પાસે આપણે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે જે તફાવત હતો એ કિંમત કેટલી હતી? π/2 હતી. ચલો લખી નાખીએ આપણે. તો માત્ર ઇન્ડક્ટરની કિંમત મૂકીએ એ પહેલા એક સામાન્ય સૂત્ર મૂકતા જઈએ છે કે ભાઈ માત્ર ઇન્ડક્ટર છે એટલે ઓનલી L. તો લખી નાખીએ છે ઓનલી L છે, માત્ર ઇન્ડક્ટર હાજર છે. સૌથી પહેલા સૂત્ર લખવું બધામાં, હેબિટ પાડ દો. તો સૂત્ર આપણું ઓરિજિનલ કયું છે? તો સૂત્ર આપણું છે પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ, તો Vm ઇન્ટુ Im ભાગ્યા 2, જ્યાં આપણે લખી નાખીએ છીએ cos phi. હવે VRMS IRMS પણ લખી શકો છો. આપણને યાદ આવે કે ભાઈ cos phi જેને કહેવાય છે પાવર ફેક્ટર. યસ, સૂત્ર લખતી વખતે આપણે લોકો પાવર ફેક્ટર લખી શકીએ છીએ, પણ આપણને યાદ આવે phi ઇઝ ઇક્વલ્સ ટુ તો π/2, કારણ કે ઇન્ડક્ટર હોય ત્યારે વોલ્ટેજ જે છે એ પ્રવાહ કરતા π/2 જેટલો આગળ, આવું આપણે બોલતા હતા. તો આપણે લખી શકીએ છીએ phi છે એ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો તફાવત છે. તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત ઇઝ ઇક્વલ્સ ટુ તો π/2. મૂકી દો cos ની કિંમત π/2, તો આપણી પાસે cos ઇઝ ઇક્વલ્સ ટુ પાવર ફેક્ટર ઇક્વલ્સ ટુ થઈ ગયો 0. તો આપણને પાવરની કિંમત પણ મળી ગઈ છે 0. તો આનો અર્થ એવો થયો કે માત્ર ઇન્ડક્ટરમાં વોલ્ટેજ પણ છે, પ્રવાહ પણ છે, પણ ઓલ્ટરનેટિંગ કરંટમાં માત્ર પ્રવાહ અને વોલ્ટેજ હોય ત્યારે પાવર ફેક્ટર જે છે
એ શૂન્ય બને છે. પાવર ફેક્ટર શૂન્ય બનવાના કારણે આપણને પાવર મળે છે 0, જેને કહેવામાં આવે છે વોટલેસ પાવર. હવે યાર વોટલેસ પાવર સૂત્ર કીધું, એનો અર્થ એવો થયો કે પ્રવાહ અને વોલ્ટેજ હોય, આપણે ચેપ્ટર નંબર 3 માં વાત કરતા હતા કે ભાઈ હીટિંગ ઇફેક્ટ અથવા જૂલ અસર. તો જ્યારે જ્યારે આપણી પાસે કોઈ પણ પરિપથ હોય એમાંથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ. પણ અહીંયા વોટલેસ પાવરનો મિનિંગ એવો થયો કે વોલ્ટેજ અને પ્રવાહ હોવા છતાં પણ એ પાવર જે છે એ વોટ આપી શકતો નથી, એટલે કે ઉષ્મા ઉર્જા જેટલે ડીસીમાં ઉત્પન્ન કરે એટલું એસીમાં ઉત્પન્ન કરી શકતો નથી. એટલા માટે એને કહેવામાં આવે છે વોટલેસ પાવર. તો પ્રેક્ટિકલમાં ઘણી વખત પૂછાય છે કે ભાઈ વોટલેસ પાવર એટલે શું? તો આપણે લખવાનું કે ભાઈ ઇન્ડક્ટર હશે અને કેપેસિટર હશે. કેપેસિટરમાં પણ આપણે સેમ થિયરી રિપીટ કરીશું. તો ઇન્ડક્ટર અને કેપેસિટર બંનેમાં પાવર ફેક્ટરનું મૂલ્ય બને છે π/2, cos π/2. cos π/2 એટલે 0, અને એના કારણે આપણે કહી શકીએ છીએ કે એ વોટલેસ પાવર છે. તો હવે ત્રીજો ટોપિક પણ જે છે ભેગા ભેગાની સાથે લખી શકીએ છીએ. તો ત્રીજા નંબરમાં પણ સ્ટોરી તો રિપીટ જ થાય છે. એમાં આપણે લખીએ છીએ માત્ર કેપેસિટર. માત્ર કેપેસિટર જે છે એમાં આપણે લખી શકીએ છીએ સી. તો ફરીવાર કેપેસિટરમાં પણ સેમ વસ્તુ રિપીટ થશે. ફરક એટલો છે કે ત્યાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો તફાવત પણ π/2 છે, કોમન સ્ટેટમેન્ટ છે. પણ આપણે ત્યાં કેપેસિટરમાં એવું લખતા હતા કે ભાઈ પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. પણ બંને વચ્ચેનો તફાવત જે છે π/2 છે, એટલે અહીંયા પણ વોટલેસ પાવર કહી શકીએ. તો એક્ઝામમાં પૂછે છે વોટલેસ પાવર શેમાં શેમાં જોવા મળે છે? તો વોટલેસ પાવર આપણને જોવા મળે છે અવરોધમાં અને ઇન્ડક્ટરમાં. તો કેસ થયા 3. કેસ નંબર 4 અને છેલ્લો પાવર વોટલેસ પાવર માટેનો અથવા તો પાવર માટેના કિસ્સાઓમાં તો એને કહેવામાં આવે છે અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર માટે પાવર. તો યસ, અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર માટે પાવરની ગણતરી કરવી જરૂરી છે. આપણે એને ખબર છે કે અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર હોય તો આપણે ભૂતકાળમાં આવું સૂત્ર લખી ચૂક્યા હતા કે ભાઈ tan phi બરાબર તો XL - XC ભાગ્યા R, અથવા તો તમે લખી શકો છો phi બરાબર તો tan ઇનવર્સ XL - XC ભાગ્યા R. હવે યાર આ જ કિંમત phi ની મળી. હવે હું એને cos phi લખી નાખું તો તમારે cos into tan ઇનવર્સ લખવા જોઈએ, જે ખરેખર આમ જોવા જોઈએ તો ઇમ્પોસિબલ ટાસ્ક થઈ જાય છે. તો આવા કિસ્સાઓમાં cos phi બરાબર આ કિંમત મૂકવાથી તમે કોઈ કન્ક્લુઝન પર ના આવી શકો. તો શું કરવું જોઈએ? તો આ મેથડ જે છે એ વાત સાચી છે, લોજિકલી સાચી છે, પણ આપણે પાવર ફેક્ટર અને પાવર માટે આરએલસી માટે આ મેથડનો ઉપયોગ કરતા નથી. આપણે સ્ટ્રેટ ફોરવર્ડ જે છે એમાં જેનો ઉપયોગ કરીએ છીએ એ કઈ વસ્તુ છે? તેમાં સ્ટ્રેટ ફોરવર્ડ જે છે એ વસ્તુ ઉપયોગ કરવા જેવી જે છે એ આપણે આ ઉપયોગ કરીએ છીએ. યાદ રાખજો, એક્ઝામમાં, પ્રેક્ટિકલ એક્ઝામમાં આવા ક્વેશ્ચન્સ જે છે લોકો પૂછતા હોય છે કે કેમ આવું પોસિબલ નથી. તો તમે કહી શકો છો કે સર લોજિકલી જોવા જઈએ તો cos into tan ઇનવર્સ જે છે એ મેથેમેટિક પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોસિબલ ટાસ્ક છે, આપણે સોલ્વ કરી શકતા નથી. તો શું કરવું જોઈએ એવો ક્વેશ્ચન પૂછશે. તો હવે લખવાનું કે પાવર P is equals to VM IM divided by 2 into cos phi. જ્યાં આપણે ભૂતકાળમાં સૂત્ર લખતા હતા કે ભાઈ cos phi બરાબર તો R ભાગ્યા mod z, જ્યાં cos જે છે એને કહેવાય છે પાવર ફેક્ટર. તો એક કામ કરી લઈએ, cos phi R upon mod z under a root of, આપણે આગળ ઓલરેડી લખી ચૂક્યા છે, R square plus XL minus XC નો સ્ક્વેર અથવા ઓમેગા L minus ઓમેગા C નો સ્ક્વેર. દાખલાની રીતે ગણતરી કરતા જાઓ, cos phi ની કિંમત જે છે મેળવતા જાઓ, જે કિંમત આવશે કોઈ સંખ્યા આવશે અને એ કિંમત આપણે ઉપર મૂકી દઈશું. તો પાવર ફેક્ટર જે છે એ મહત્તમ ક્યારે થાય છે? અવરોધ વખતે. પાવર ફેક્ટરમાંથી શૂન્ય ક્યારે કિંમત થાય છે? ઇન્ડક્ટર અને કેપેસિટર માટે. અને વોટલેસ પાવર મળે છે આપણને આર અને એલ અને સી માટે. તો સૂત્ર જે છે એ આર, એલ અને સી માટે પાવરનું મૂલ્ય મહત્તમ હોતું નથી. તો તમે ખાલી આ સૂત્ર જે છે એને IRMS VRMS ઇન્ટુ cos phi, જ્યાં cos phi ની કિંમત આપણે મેળવી લીધી એ રીતે બતાવી શકો છો. તો આ જે ગણતરી કરી એને કહેવામાં આવે છે આપણા પાવરની ગણતરી. પાવર અને વોટલેસ પાવર અથવા તો પાવર ફેક્ટર, આ બધાના